Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. તો નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આજના વ્લોગની શરૂઆત થાય છે 1 વાગે અને બધાયનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે. ઋષિભાઈ જો કેટલા ડાયા છે. અમે નણંદ બધા શોપિંગ કરવા ગયા ને તોય રોયો નથી. સાચી વાત છે. કા ઋષિ નત રોયો ને ઋષિ? એ ઋષિ તારું ગિફ્ટ લાવી છું અને પછી તને બતાવીશું. જોઈ છે તારે? હા તો એવું બધું છે ને. મમ્મી તો કોને ખબર ધાબા ઉપર ગયા છે અને જો શોપિંગનો બધો સામાન અહીંયા પડ્યો છે. 1 બાય 1 તમને બધું બતાવશું કે મેં શું ખરીદી કરી છે. અત્યારે તો બપોરનો જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. તમે તો બહુ મજા આવી ગઈ ઋષિ વારે. હા હો બહુ રમાડ્યું એને. બહુ રમાડ્યો ને. મને દુખતી તે કમર બધું. એટલે રમવાનું ધારો થઈ જાય એમ. તો એવું બધું છે ને. જો અત્યારે વાગી ગયો છે 1 તો ચાલો બપોરાની કંઈક તૈયારી કરશું. તૈયારી તો કંઈ કરવાની નથી. મારે સાંજે જમવાનું હતું એટલે શાક વધ્યું છે તો હવે ખાલી રોટલી જ બનાવવાની છે ને એવું બધું છે. તો મમ્મી ક્યાં ગયા છે? ધાબા ઉપર છે. તો મમ્મી તો સવારના કપડાં ધોવામાં ધાબા પર નાખવામાં એમ જ છે. અને સવારમાં તો બધું વાસણ ને બધું માળિયા પર ઠેકાણે કરીને સાફ સફાઈ કરીને નવરાય થઈને પછી ઋષિઓ જે રમે છે ને ત્યાં ફટાફટ શોપિંગ કરી આવીએ. એ તો બધા નાઇટ ડ્રેસ ને એવું લીધા છે. અહીંયા થોડાક આગળ દુકાન છે ને ત્યાંથી જ લઈ આવ્યા. બહુ આઘાઈ નથી ગયા. તો એવું બધું છે. તો ચાલો પછી તમને 1 બાય 1 બધું બતાવશું કે શું ખરીદી કરી. કૃષ્ણ મમ્મી તમે હજી કપડામાં નવરા નથી થયા? એવું છે. તો રોટલી કરી નાખવાની છે કે વાર છે? ખાલી રોટલી કરવાની છે. તો બધાને 2 ગણી કે વધારે? તો હું જો નાઇટ ડ્રેસ લઈ આવ્યો છે. તમને શું લાગે છે? કેટલાની ખરીદી કરી છે અંદાજે? થોડા પાછળ તો જાવ તમે. નહીં સોનલે તો 1 લીધો છે એનો, પણ મેં મારા હાટું 2 લીધા છે ને રોનક ના 2 લીધા મેં. હા તો અંદાજે કયો તો 7,000 કેમ? 7,000 હા સાચી વાત છે. હા 5,000 તો પાકા જ છે એમ. તો 1,000 તો ઉપર જ હોય. હા એ વાત સાચી છે. તો સાચું તમારું થોડું, પણ 5,055 6,000 આજુબાજુ થઈ છે આપણે ખરીદી. સોનાલે પછી 1 જોડી લીધા. મેં કીધું તું કે કાંઈ નહીં કે હું કે મારું શરીર વધે છે ને હમણાં કે અખતરો કરી લો એમ કે અખતરો કરી લો. 1 લીધા પછી એને. કા ઋષિ? જો ઋષિ જો. હાય ઋષિ. હે ઋષિ રોટલી ખાવીશ તારે? ઋષિ તારા ગિફ્ટ લાવી છે. જો તો બતાવો ઋષિ તને. પછી તને છે ને આખો લાઈવ ડેમો બતાવશો. અત્યારે ખાલી ઉપરથી જોઈ લેજો. ઋષિ ગમે છે તને? હે ઋષિ ગમ્યું ઋષિ? હા તો કે ઋષિ? વાહ ઋષિ. ઋષિ હમણાં આપણે અનબોક્સિંગ કરશું ને. તો ચાલો એવું બધું છે. અત્યારે રોટલી કરી નાખીએ ને પછી નિરાતે બધી શોપિંગ આપણે જોઈશું. તો મિત્રો અત્યારે 1:30 વાગી ગયા છે. જમવાનું બેઠી ગયા. પપ્પા છે ને ઘણા ટાઈમ જોયો નથી. મેં કીધું 1:30 જમવાનો વારો આવ્યો એમ. પપ્પા કે આજ તો મોડું થઈ ગયું મારે કે. તો એવું બધું છે. તો બધા જમવા માટે બેસી ગયા છે. પપ્પા મમ્મી અને અહીંયા સોનલ પણ અને ઋષિભાઈ જો મારા મસ્ત મજાના રમે છે. ઠેકડા જેટલા મારે છે પણ નીચે વહી આવે છે. તો એવું બધું છે ને. જો રોહિત પણ જમવા માટે આવી ગયો છે. અને જમવામાં તમને ખબર જ છે કાજુ કરીને શાક, રોટલી અને પાપડ અને છાશ અને બીજા અથાણા છે. તો ચાલો બધા જમવા માટે. ચાલુ છે. આમ થવા મળ્યું. જોજે શું થયું? યાર તે પાવર બેંક હારો ચડાવ્યું એટલે થતું.
તો જો આપણે રિશિવ માટે ગિફ્ટ લેવા જેવી ઉભો રહે. રિશિવ માટે ગિફ્ટ લેવા છે આપણે અનબોક્સ કરી લેવી, જોઈએ કે રિશિવને ગમે છે કે નહીં. તો શું છે એ તારે તમને પણ બતાવીએ. કા રિશિવ રિશિવને એમને ગમે છે બહારથી જો જોઈએ રાખે. રાધિકા અનબોક્સિંગ કરવા મળી છે અને રિસીવ હામો જોવે છે ઊભો તો જોઈ શું છે રિસીવના એક્સપ્રેશન કઈ શું કહેવાય ઇંગ્લિશમાં એને એક્સપ્રેશન જ કહેવાય. એક્સપ્રેશન કઈ આપતો નથી હજી. કોથળી એને ગમશે ગિફ્ટ કરતા. તો જો રિસીવ મસ્ત મજાનું જોવે છે. ચાલો હવે જોઈ. ખખડે છે કે મામા? ખખડે એવું કા કરશે ખખડવા વાળું ઘૂઘરી વાળું જ છે. ઘૂઘરી વાળું લાગે છે. તો જો મસ્ત મજાનું છે ને. આને ક્યાં બાંધવાનું હોય હે? બાંધવાનું નહીં. તો જો આમ મૂકી દીધી. હા હુવાર દેવાનો. હું તો હુવાર દેવાનો. હા. પછી આમ રમે. જાય આમ હાથ જાય તો આ વાગશે. હમ. પછી અહીંયા કઈ આમ મળશે. ઘૂઘરી ક્યાં વાગે છે? રિસીવ આમાં ગેમું ઘૂઘરી ને વાગે છે. તારે ફોન કેમ છોટી જાય? હાથ જાય ને એ પ્રમાણે થાય એમ. થાય એમ. તો આ ગાઈસ બાજુ તમે રાખો ને તો ડિઝાઇન છે તો ડિઝાઇન જોયા રાખે એમ. હમ. બ્લેક એન્ડ વ્હાઈટ. આ જે આપણે ઓલા કાર્ડ મંગવા હતા ને ઈ સેમ છે અને પણ આ કાપડમાં છે. ઘોડિયું હોય ને હા. ભૂતો હોય તો ઘોડિયામાં આમ પટ્ટો મૂકી દેવાનો. ઓકે સાઈડમાં સાઈડમાં કે ઉપર બાંધી દેવાનો એટલે જોયા રાખે. એમ નથી કેતો. કેટલાનું આવ્યું આ આવ્યું 1000 રૂપિયાનું. આ 1000 રૂપિયાનું? યસ. ગાઈસ તો ભાઈ, બહુ મોંઘું. મમ્મી કી જાણા આ જેન તે છે. જેન તે અમદાવાદ છે. રમવાનું હોય, બધા કાંઈ રમે રમવાનું. નહીં. જા, કેટલું મસ્ત. આ ઋષિ નથી રમવાનું હતું. ઋષિ ગમ્યું તને? ઋષિ. રિસીવ ગેમું તને યાર હું રાય તો ખરી જોઈ રમે કે નહીં. પાછળ સેમ ડિઝાઇન જ છે એ થોડું બહાર લઈ ગયો. પણ એ રિસીવ એવું છે હું આવશું ને તો હું તો જ રહે. ઋષિ. એને હજી છે ને ભાઈ એવું નથી મમ્મી. થોડો મોટો થાય પછી એને મોટો થાય ને પછી હું અને પ્લસ અત્યારે એને શું છે ખબર મોઢામાં હાથ નાખો તમે ઊંધો ઉરાવો એટલે મોઢામાં હાથ જ નાખે. ચાલો ગાઈઝ આ હતી રિસીવની ગિફ્ટ. કેવી લાગી કોમેન્ટમાં કહેજો. આજનો દિવસ છે ને શોપિંગ દિવસ છે. હજી આ લોકો બપોરે કરે કે શોપિંગ કરવા જવાના છે એ તમને બતાવશું. ઋષિ બધા વાલે જા તો. એમ બાકી છે પણ રમે તઈ થાય કા પાછળ હું આવ્યો તો પાછળ ડિઝાઇન છે. તો આ આપણે રિસીવની આ વગર ગિફ્ટ. power ચાલો bank આપણે નેક્સ્ટ જોઈએ શું કરીએ એમ. આને થાય છે બે છોટી જાય 30 જો આપણી આ મસ્ત મજાની પ્રોડક્ટ છે. આખી પ્રોડક્ટ આપણે બતાવી દઉં પણ રિસીવ તને ગમે રિસીવ? હે ટુકુ મુકુ ટુકુ મુકુ. હવે એ ભીખો જશે ને હોઈ જવું છે હવે કા. તો એવું બધું છે. કાંઈ નહીં રિસીવ આપણે રમતો છે ને ત્યારે મસ્ત મજાનો વિડીયો આપણે લેશું પણ એ બધા બતાવી દઉં તમને. તો આમાંથી છે ને ઘણા ખરા અવાજ પણ આવે છે આવી રીતના છે. પછી અહીં ઘૂઘરીનો અવાજ છે અને આમાંથી પણ અવાજ આવે છે અને અહીંયા પણ અવાજ આવે છે અને અહીંયા છે ને કોથળીનો અવાજ આવે છે. જા બધું કોથળીનો અવાજ છે. છોકરા રમતા હોય ને બધું પ્રકારનું સ્ટ્રક્ચર છે ને તે ફીલ થાય તો એ માટેનું છે ને બધું છે ને વર્ક હાથે કરેલું છે અને કંઈ પણ વસ્તુ વાગે એવું કંઈ છે નહીં આમાં. અને આ બાજુ છે ને નકરી ડિઝાઇન આવે છે અલગ અલગ એટલે છોકરા છે ને જોયા રાખે. તમે આને છે ને કોઈ પણ જગ્યાએ બાંધી પણ શકો તો એના માટે જે રીતના દોરડા પણ આપેલા છે ચારે બાજુ અને એવું છે. અને ઘોડિયામાં પણ એક સાઈડ મૂકો ને તો પણ એ છોકરા જોતા રહે. તો તમે કોમેન્ટ કરજો કે તમને આ ગિફ્ટ કેવી લાગી, સારી છે કે નહીં ને એવું બધું છે. અને પછી આપણે જોઈશું કે રિસીવ આની સાથે કેવી રીતના રમે છે એનો વિડીયો હું છે ને જરૂરથી અપલોડ કરીશ. તો ચાલો જ 11 વાગી ગયા છે 2:15 ને હજી પણ અમારે શોપિંગ કરવાનું જવાનું છે તો ક્યાં જઈએ છે એ જરૂરથી તમને બતાવશું. તો ગાઈસ ફાઇનલી છે ને આપણે વાત નાખવાની છે કાઈ આજે ઓર એમાં ના ના તમે તારે નહીં લો. ગાઈસ ફાઇનલી અમે છે ને શોપિંગ કરવા આવ્યા છીએ સાડી લેવા માટે. તો હવે અંદર જઈએ છીએ જોઈ છીએ સોનલને ગમે છે કે નહીં. સાડી ઈ સરસ. એ કેટલા વાળી છે પેલી નહીં બીજી વચ્ચેની છે. હા? 5800. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 6:30. કેટલું ફેરા પણ કાંઈ મળ્યું નહીં. પછી ખાલી ચંપલ લઈને આવ્યા છે. ઈ તે રેગ્યુલર જે પહેરવીને ઈ જે અસલ લેવા ગયા હતા એ તો કઈ લીધું નથી મમ્મી. તો ગમે તઈ લઈ લે નહોતું ગમતું. તઈ નોત ગમી જાય આપણે એક વાર તારે ગમી જાય પણ એના ચંપલ આ વખતે હતા નહીં પાછા. એમ જ હોય. આ બધો જૂનો માલ પડ્યો ને એવું લાગતું હતું બધું. એવું હતું તો કે ચંપલમાં મેળ પડ્યો નહીં. સોનલને હાડી લેવી હતી એમાં કઈ મેળ પડ્યો નહીં. એવું છું તોય ન મળ્યું. તો એવું બધું છે. તો ચાલો જો મામાએ મોકલો છે આપણને હરગવો
તો આપણે થોડોક હરગવો મમ્મી મને આપશે એટલે આપણે હરગવો લઈ જવું. તો સંદીપ કહેતો હતો એ પ્રમાણે હરગવાનું સૂપ બનતું છે તો કંઈક બનાવશું, જોયું કંઈક શું થાય છે હરગવાનું એમ. નકર પછી કઢી ખીચડીમાં તો હાલે જ હરગવો. હા કાં શાકે બનાવે શાક હોતન બનાવે બરોબર. તો એવું બધું છે ને બધા એમ કહે કે હરગવો છે ને બહુ જ ગુણકારી, કેન્સર વાળાને કંઈક એવું બધું આવે છે વચ્ચે તો બહુ, અને હરગવાને ભાવે વધુ આપે છે કે એવું કંઈક છે ને મમ્મી હવે તો બહુ મોંઘો થઈ ગયો છે. હરગવો મોંઘો થઈ ગયો છે એટલે મામાએ એના નવા ગામમાં નકરા આખા હરગવો આખો બધું હરગવો આવ્યો છે ને ખેતરમાં વાવ્યો હોય ને એટલે આ બધું અલગ બીજું કંઈ એવું છે કે બધા હરગવો છે એક હરખો. હા તો એવું છે તો અમારા મામા રહે છે નવા ગામ, ગામડે રહેતા નથી પણ આવી જાય કરે સુરત ને ગામડે જાય ને એવું, તો ત્યાંથી જોઈને હરગવો મોકલો છે. તો ચાલો એ પણ લઈ જઈશું ને આપણે અહીંથી જઈશું હવે ઘરે. આપણે અહીંયા જમવાનું નથી અત્યારે આજે, તો ઘરે જઈને ત્યાં શું પ્રોગ્રામ છે જોઈએ. તો ચાલો ત્યાં જઈને જ મળીએ, ત્યાં સુધી મિસ્ટર રોનક પણ આવી જાય. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને પપ્પા તો અહીંયા વ્લોગ જોવે છે. ચાલો તો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અને હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ. અને લાવી હતી તો હું એક ઠેલો, પણ જ્યારે લઈ જાઉં ને ત્યારે એક ઠેલો વધી જ જાય એક્સ્ટ્રા. એમ જ થાય દર વખતે આવું ને લાવું જરીક જાઉં ત્યારે વધી જાય પાછું, લઈ જવાનું એવું થાય. હા તો કાંઈ નહીં, સારું હાલો આમ જાવી છે એવી. હારું. એ હા તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ. હાલો ચાર હાલો 1 2 3 4 પણ ઢોલક હા બે સમજી બરોબર છે મારા 2 100 આપવાના છે